તો મિત્રો, અગાઉ આપણે પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર પૂર્ણ કર્યો. તો મિત્રો, સ્વાધ્યાય પોથીમાં તમારે તેના પ્રશ્નોના ઉત્તરો લખવાના રહેશે. પ્લસમાં જેની પ્રવૃત્તિઓ છે જે સ્વાધ્યાય પોથીમાં આપેલી છે તેમાંથી કોઈ એક પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે. તો નેક્સ્ટ આવે છે પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. રવિવાર હોવાથી સોસાયટીના 100 બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો, કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલા હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યું, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર કરેલો છે. મૌર્ય વંશ, સ્થાપક અને શાસક. 1. ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય વંશના સ્થાપક. ઈસવીસન પૂર્વ 321 થી ઈસવીસન પૂર્વ 297. ખાસ યાદ રાખજો મિત્રો. બાળપણમાં રાજાની રમત રમતા. ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલા કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્યે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વ 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવીને મગધની ગાદી સંભાળી. મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો મિત્રો કે ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સેલ્યુકસને હરાવીને કયા પ્રદેશો જીત્યા હતા? તો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. આ પ્રશ્ન પણ ખાસ યાદ રાખજો મિત્રો. મેગેસ્થનીસના ગ્રંથ ઇન્ડિકામાંથી કઈ આધારભૂત જાણકારી મળે છે? તો ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટને લગતી અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. નેક્સ્ટ આવે છે તેનો રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. દક્ષિણ ભારતમાં કોકણ,
કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પણ નકશો આપેલો છે, તો તેમાં પણ તમે ધ્યાનથી જોજો. મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલા સ્થળો જે ડોટ કરેલા છે રેડ કલરથી, તે અભિલેખો મળેલા સ્થળો છે. જ્યારે જે ત્રિકોણ આકારનું છે તે મહત્વપૂર્ણ નગરો છે. મહત્વપૂર્ણ નગરોમાં તક્ષશિલા અને પાટલીપુત્ર છે. જ્યારે અભિલેખો મળેલા સ્થળોમાં ગિરનાર, સાંચી, ગુજ્જર તે બધા અભિલેખો મળેલા સ્થળો છે. જાણવા જેવું, રાજદૂત એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, એટલે કે કોઈ પણ રાજ્યમાં કાંઈ સંદેશો હોય તો તે બીજા રાજ્યમાં કઈ રીતે મોકલવો, તો તેના માટે એક પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવતો. અને કાંઈ પણ રાજાના સંદેશો હોય તો બીજા રાજા સુધી પહોંચાડવા હોય તો તે પ્રતિનિધિ પહોંચાડી આવતો. અત્યારે આપણે જે રીતે ટપાલી હોય છે તે સમયે તેને રાજદૂત કહેવામાં આવતા. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વ 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવી છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો, તો કૃતિ કઈ છે, તો અર્થશાસ્ત્ર, જેના લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય. બીજું કૃતિ ઇન્ડિકા, જે મેગસ્થનીસે લખી છે. ત્રીજી દીપવંશ અને મહાવંશ, જે બૌદ્ધ ગ્રંથો શિલોન તેના લેખક છે. અને ચોથી છે મુદ્રા રાક્ષસ, જે નાટક છે, જે વિશાખત દત્ત તેના લેખક છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે GTR, જેને ઇંગ્લિશમાં કહે છે, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. ખાસ યાદ રાખજો મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્ય બનાવેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર જણાવો. તો ચંદ્રગુપ્ત મૌર્ય બનાવેલો ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. તે તામ્રલિપ્તિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, એટલે કે ફરીથી બનાવ્યો હતો. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીસે કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ખાસ યાદ રાખજો મિત્રો, મુગલ કાળમાં કયા શાસકે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું? તો મુગલ કાળમાં સુરી વંશના શાસક શેરશાહે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.
વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન મિત્રો કે વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા નામથી ઓળખાય છે? તો વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. બીજું આવે છે બિંદુસાર. ઈસવીસન પૂર્વ 297 ઈસવીસન પૂર્વ 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસારે તેના શાસનમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. 3. સમ્રાટ અશોક. ઈસવીસન પૂર્વ 273 ઈસવીસન પૂર્વ 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. ખાસ યાદ રાખજો મિત્રો, પિતાના અવસાન પછી અશોકને રાજગાદી સંભાળતા કેટલો સમય લાગ્યો હતો? શા માટે? તો પિતાના અવસાન પછી અશોકને રાજગાદી સંભાળતા 4 વર્ષ જેટલો સમય લાગ્યો હતો, કારણ કે અશોકને મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર, કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું.